નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નીતિન સર અને આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પહેલું ચેપ્ટર 1 માહિતીનું એકત્રીકરણ જોવાના છીએ. બરાબર. તો આ ચેપ્ટરની અંદર પહેલું તો આપણે આંકડાશાસ્ત્ર જે આપણે સ્ટેટ વિષય કહીએ છીએ તે સ્ટેટ વિષયનો ઉદ્ભવ અને વિકાસ કેવી રીતના થયો તે પહેલાં જોવાનું છે. તો કે આંકડાશાસ્ત્રના ક્ષેત્રે ભારતનું પ્રદાન મૌર્ય સામ્રાજ્ય ઈસવીસન પૂર્વે 321થી 296ના સમયથી મહત્ત્વનું રહ્યું છે તેવી નોંધ મળે છે. મોગલ સમ્રાટ અકબરના શાસન ઈસવીસન 1596થી 1597 દરમિયાન મોગલ સામ્રાજ્યની વહીવટી અને મુલકી સેવાઓને અનુરૂપ ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં પણ જોવા મળે છે. તો આ જે આઈને અકબરી છે તે આપણને 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે કે ઉચ્ચ કક્ષાની પ્રસ્થાપિત થયેલ આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? તો કે અબુલ ફઝલ રચિત આઈને અકબરીમાં જોવા મળે છે. એટલે આ 1 માર્કનો સવાલ પણ થઈ શકે અહીંયાથી. રાજ્યને લગતી માહિતીનું પૃથ્થકરણ કરવા સૌપ્રથમ વખત ગોટફ્રીડ એકેનવોલે 1749માં જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ કર્યો હતો. અહીંયા આ પાછું ગોટફ્રીડ એકેનવોલ 1749 અને જર્મન શબ્દ છે સ્ટેટિસ્ટિક્સ. બરાબર. તો અહીંયા પણ પાછો એક સવાલ એવો બની શકે કે જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સનો ઉપયોગ સૌપ્રથમ કોણે અને ક્યારે કર્યો હતો? તો કે ગોટફ્રીડ એકેનવોલે 1749માં કર્યો હતો. ઈસવીસન 1750 પહેલાં આંકડાશાસ્ત્રમાં પ્રદાન મુખ્યત્વે સ્પષ્ટ સંભાવનાયુક્ત કલ્પનાઓના ઉપયોગ સિવાયના માહિતીની પૃથ્થકરણના દાખલાઓ પર જ આધારિત હતો. તમે 10મા ધોરણમાં સંભાવના ચેપ્ટર ભણીને આવ્યા છો. બસ તો આ આંકડાશાસ્ત્રમાં પણ આવી રીતના સંભાવના આપણે જોવાના છીએ. 18મી સદી સુધી આંકડાશાસ્ત્ર શબ્દનો ઉપયોગ રાજ્યો દ્વારા માહિતી પદ્ધતિસર એકત્રિત કરવા માટે થતો હતો. આંકડાશાસ્ત્રનો ઉલ્લેખ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઈસવીસન 1797માં થયો હતો. સંભાવના શાસ્ત્રના પ્રારંભિક પરિણામો 17મી અને 18મી સદીઓમાં શોધાયા, જેના 2 મહારથી, એક તો લાપ્લાસ જેનો જન્મ 1749 અને મૃત્યુ 1827 અને ગોસ 1772 અને 1855 હતા. આ બંને આંકડાશાસ્ત્રી છે. સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠનની સ્થાપના ઈસવીસન 1834માં લંડન શહેરમાં થઈ હતી. અહીંયા પણ પાછો એક સવાલ પૂછાઈ શકે કે સૌપ્રથમ રચાયેલ આંકડાશાસ્ત્રીય સમિતિ કઈ હતી? તો કે રોયલ આંકડાશાસ્ત્રીય સંગઠન. એની સ્થાપના ક્યારે થઈ? તો કે 1834માં લંડન શહેરમાં થઈ હતી. બરાબર. તો અહીંયાથી ઘણા બધા આવા 1 માર્ક્સના સવાલો પણ પૂછાઈ શકે. 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં આંકડાશાસ્ત્રના આધુનિક પાસાઓની રચના થઈ હતી. ગેલ્ટન અને કાર્લ પિયર્સને ગણિતીય આંકડાશાસ્ત્રનો ઉપયોગ વિજ્ઞાન, ઉદ્યોગ અને રાજકારણમાં કર્યો હતો. ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કાર્લ પિયર્સન હતા. એટલે ગણિતીય આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? તો કે કાર્લ પિયર્સન. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે. આ ચેપ્ટરમાંથી ઘણા બધા એવા સવાલ છે કે 1 માર્ક્સમાં પૂછાશે, જે અહીંયાથી તમને મળી જશે. તેમણે ઇંગ્લેન્ડમાં ઉચ્ચ કક્ષાની આંકડાશાસ્ત્રીય પ્રયોગશાળાની તથા ઈસવીસન 1911માં લંડન ખાતે યુનિવર્સિટી કોલેજમાં સૌપ્રથમ યુનિવર્સિટીના આંકડાશાસ્ત્રના વિષયના વિભાગની સ્થાપના કરી હતી. ઈસવીસન 1910 અને 1920ના સમયગાળા દરમિયાન ગોસેટ અને ફિશરે લઘુ નિદર્શ માહિતી માટે આધુનિક આંકડાશાસ્ત્રીય વિજ્ઞાનની રચના કરવાનો પ્રારંભ કરેલો. ફિશરે જીનેટિક્સ, બાયોમેટ્રી, મનોવિજ્ઞાન, શિક્ષણ, ખેતી જેવા જાતના ભિન્ન ક્ષેત્રોમાં આંકડાશાસ્ત્રનો ઉપયોગ કર્યો હતો. તેઓ આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ખૂબ જાણીતા હતા. તો આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતા હતા? તો કે ફિશર. બરાબર. એટલે આ પણ એક સવાલ છે કે આંકડાશાસ્ત્રના પિતા તરીકે કોનું મહત્વ વધારે છે? તો કે ફિશરનું. ઈસવીસન 1930 દરમિયાન પિયર્સન તથા જે નેમાન દ્વારા સંયુક્ત રીતે થયેલા કાર્યોમાં અગાઉ વિકસિત થયેલ રચનાઓની સુધારણા તથા વ્યાપકતા જોવા મળી હતી. ત્યારબાદ ઉત્તરોત્તર આંકડાશાસ્ત્રની આધુનિક પદ્ધતિનો વિકાસ થયો છે. બરાબર. એટલે આ થયો આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે અને કેવી રીતના થયેલો હતો તે. ભારતમાં આંકડાશાસ્ત્રનો વિકાસ. ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ
ઇન્સ્ટિટ્યૂટ ISIની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે થયેલ. આટલા એક જ વાક્યની અંદર ઘણા બધા સવાલ છે કે પહેલું તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી કોણ? તો કે PC મહાલનોબિસ. એણે કઈ સંસ્થાની સ્થાપના કરી? તો કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, જેનું ફૂલ ફોર્મ ISIનું ફૂલ ફોર્મ બને છે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. એટલે અહીંયાથી એવો સવાલ બી પૂછાય તમને કે ISIનું પૂરું નામ જણાવો. બીજો સવાલ એવો પૂછાઈ શકે કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કોણે, ક્યારે અને ક્યાં કરી હતી? તો કે PC મહાલનોબિસ દ્વારા 1931માં કોલકાતા ખાતે થઈ હતી. તેમણે ઈસવીસન 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષયની શરૂઆત કરી હતી. ઈસવીસન 1950માં મહાલનોબિસ દ્વારા પ્રસ્તુત કરાયેલ રાષ્ટ્રીય નિદર્શ તપાસને સરકાર દ્વારા માન્ય કરવામાં આવી અને માહિતી એકત્રીકરણનો પ્રથમ તબક્કો ઓક્ટોબર 1950માં શરૂ થયો હતો. અન્ય સંસ્થા ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા એટલે કે એનું પૂરું નામ આવશે IASIRSRIનું પૂરું નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IASRI નું પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. વિષયનો અર્થ, કાર્યક્ષેત્ર અને મર્યાદા ઉપર આધારિત આંકડાશાસ્ત્રની સો ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ WF વિલ્કોક્સે 1935માં એકત્રિત કરી હતી. કોક્સ્ટન અને ક્રાઉડનના મતે આંકડાશાસ્ત્રની વ્યાખ્યા નીચે મુજબ છે. આંકડાશાસ્ત્રની વ્યાખ્યામાં આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને અર્થઘટન કરે છે. એકત્રીકરણ એટલે કે એકઠું કરવું કે ભેગું કરવું. પૃથ્થકરણ એટલે કે જે આપણે એકઠું કરેલ છે તેને અલગ અલગ કરવાનું છે અને એ અલગ અલગ કરેલાને આપણે અર્થઘટન કરવાનું છે કે આ કયા પ્રકારનું માહિતી છે. હાલના સમયમાં આંકડાશાસ્ત્ર વિષય માત્ર જથ્થાવાચક માહિતી માટે જ વપરાય છે એવું નથી, પરંતુ ગુણવાચક માહિતી માટે પણ વપરાય છે તથા તેને વૈજ્ઞાનિક પદ્ધતિના એક સ્વતંત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. ઔદ્યોગિક આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની એક શાખા કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. ભારતમાં 1949માં હૈદરાબાદમાં રિજિયનલ રિસર્ચ લેબોરેટરી ખાતે કાર્યાત્મક સંશોધનનું એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. રાષ્ટ્રીય આયોજન અને તપાસ માટે 1953માં ISI કોલકાતા ખાતે કાર્યાત્મક સંશોધનની રીતોનો ઉપયોગ કરીને PC મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાનું માળખું તૈયાર કર્યું હતું. કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરે છે. અહીંયા તમને એક ઓપરેશન રિસર્ચ તરીકે એક શબ્દ આપેલો છે. હવે ઓપરેશન રિસર્ચને તમે બીજું કાર્યાત્મક સંશોધન તરીકે પણ ઓળખી શકો. એટલે કે ઓપરેશન રિસર્ચનું બીજું નામ છે કાર્યાત્મક સંશોધન અને આ ઓપરેશન રિસર્ચને તમે બીજા નામથી ઓળખી શકો OR. એટલે પરીક્ષામાં તમને એવું પૂછાઈ શકે કે ORનું પૂરું નામ જણાવો, તો ORનું પૂરું નામ છે ઓપરેશન રિસર્ચ અને તમે એવું લખી શકો કે કાર્યાત્મક સંશોધન. એટલે કે કાર્યાત્મક સંશોધનની પદ્ધતિઓ સરકાર માટે ઓછામાં ઓછા સ્ત્રોતનો ઉપયોગ કરીને મહત્તમ માથાદીઠ આવક મેળવવામાં, ઉદ્યોગોમાં જુદા જુદા ઘટકો જેવા કે માણસો, યંત્રો વગેરેની ઇષ્ટતમ ફાળવણી નક્કી કરવા માટે તેમજ બજારમાં ભવિષ્યની માંગને પહોંચી વળવા માટે સંગ્રહનું કદ નક્કી કરવા માટે પણ આ કાર્યાત્મક સંશોધન ઉપયોગી છે. એટલે અહીંયા પાછો એક સવાલ એવો પણ બની શકે કે કાર્યાત્મક સંશોધનનો ઉપયોગ શું છે. આમ હાલના સમયમાં આંકડાશાસ્ત્રની ઉપયોગિતા જોતાં તેનું મહત્ત્વ અવગણી શકાય નહીં. આંકડાકીય અભ્યાસમાં થયેલ રચનાત્મક પાસાઓને તેના કાર્યક્ષેત્ર અને તેની અગત્યના નોંધનીય રીતે વધારો કરેલો છે. હવે આપણે નવો એક ટોપિક જોઈએ કે સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી શું છે. આ બંને માહિતી એવી છે કે તમે એના શબ્દો જોવો છો, એક સંખ્યાત્મક છે ને એક ગુણાત્મક છે. આ બે શબ્દો પરથી તમને ઘણી બધી વાતનો ખ્યાલ આવી જાય. સંખ્યાત્મક એટલે કે એમાં માત્ર ને માત્ર સંખ્યાનો ઉલ્લેખ કરેલો હોય. ગુણાત્મક એટલે કે જેમાં ગુણ અથવા તો જથ્થાનો સમાવેશ કરેલો હોય. તો આપણે જોઈએ અર્થ અને તફાવત શું છે એનો. કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. એટલે કે આંકડાશાસ્ત્રમાં અભ્યાસ હેઠળ આવતા એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. એટલે કે જેટલા પણ એકમો છે બધા એકમોના સમૂહને સમષ્ટિ કહેવાય. દાખલા તરીકે એક ફેક્ટરીના કામદારોના જીવન ધોરણ વિશે અભ્યાસ કરવો હોય તો તે ફેક્ટરીના બધા જ કામદારોનો સમૂહ એ આ અભ્યાસ માટેની સમષ્ટિ બનશે. એક બીજું ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે આપણે આપણા ભારત દેશની વસ્તી કેટલી છે એ નક્કી કરવી હોય તો એ વસ્તી નક્કી કરવા માટે આપણે સમષ્ટિનો આધાર લેવો
પડે કે આપણા દેશમાં કુલ વસ્તી કેટલી છે, બરાબર, તો એ સમષ્ટિ બનશે. સમષ્ટિના એકમોની કુલ સંખ્યાને સમષ્ટિનું કદ કહેવાય છે. જો સમષ્ટિના કુલ એકમોની સંખ્યા કેપિટલ N સાઠ હોય તો તે સમષ્ટિને આપણે સાઠ સમષ્ટિ કહીશું. દાખલા તરીકે જો ફેક્ટરીમાં કુલ 700 કામદારો કામ કરતા હોય, સમષ્ટિને આપણે સાઠ સમષ્ટિ કહીએ, એટલે કે ટોટલ જેટલા વ્યક્તિઓ છે બધા જ વ્યક્તિઓ કામ કરતા છે એટલે એને સાઠ સમષ્ટિ કહીશું. દાખલા તરીકે જો ફેક્ટરીમાં કુલ 700 કામદારો કામ કરતા હોય તો આ સમષ્ટિ માટે કેપિટલ N બરાબર 700 થશે અને આ સમષ્ટિને આપણે સાઠ સમષ્ટિ કહીશું. સમષ્ટિમાંથી કોઈ ચોક્કસ પદ્ધતિ વડે પસંદ કરેલા એકમોના સમૂહને નિડર્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે એવું જોઈએ કે કુલ જે 700 કામદારો હતા એ 700 કામદારોમાંથી મારે માત્ર 100 કામદારોની જીવન ધોરણની માહિતી મેળવવી છે. તો એ 700 કામદારોમાંથી જે 100 કામદારોનો હું ઉપયોગ કરું છું એ 100 કામદારો મારા માટે નિડર્સ કહેવાય. સમષ્ટિ એટલે કે ટોટલ બધા જ વ્યક્તિઓનો આપણે સમૂહ જોવાનો છે તો એને સમષ્ટિ કહેવાય. પણ એ જ સમષ્ટિમાંથી જો આપણે થોડા ઘણા કામદારો લઈ લઈએ છીએ અથવા થોડી ઘણી વસ્તુ લઈ લઈએ છીએ તો એને નિડર્સ કહેવામાં આવે છે. એટલે દાખલા તરીકે ઉપર દર્શાવેલ સમષ્ટિમાંથી જો કોઈ આપણે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ વડે 150 કામદારો પસંદ કરીએ તો આ પસંદ થયેલા 150 કામદારોના સમૂહને નિડર્સ કહેવાય છે અને નિડર્સનું કદ સ્મોલ n બરાબર 150 થશે. એટલે સમષ્ટિ માટે કેપિટલ N અને નિડર્સ માટે સ્મોલ n. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. કેપિટલ N માટે સમષ્ટિ, સ્મોલ n માટે નિડર્સ. નિડર્સમાં પસંદ કરેલા એકમોને નિડર્સ એકમ કહેવાય છે. અહીંયા પસંદગી પામેલા કામદારોએ નિડર્સ માટેના એકમો બનશે. કોઈપણ સમસ્યા કે પ્રશ્નની વિવિધ બાબતો સંબંધી અભ્યાસ કરવા માટે સમષ્ટિ અથવા તો નિડર્સના બધા જ એકમોના તપાસનું આયોજન કરવામાં આવે છે. આવી તપાસ દ્વારા એકત્રિત થતા પરિણામોના સમૂહને માહિતી કહેવામાં આવે છે. એટલે આપણે જે રીતના સમષ્ટિ દ્વારા કે નિડર્સ દ્વારા જે રીતના તપાસ કરીએ છીએ એ તપાસ દરમિયાન જે આયોજન કરીને આપણે માહિતી એકત્રિત કરીએ છીએ અથવા તો જે કોઈ પણ વસ્તુ એકત્રિત કરીએ છીએ અને એના પરિણામ એ તપાસ દ્વારા એકત્રિત થતા જે પરિણામો આપણને મળે છે એ પરિણામોને આપણે માહિતી કહીએ છીએ. બરાબર. સમષ્ટિ અથવા તો નિડર્સના એકમ જુદા જુદા લક્ષણો ધરાવે છે. આ લક્ષણનું માપ પ્રત્યેક એકમ અથવા તો એકમ દીઠ બદલાતું હોય તે શક્ય છે. એકમના આવા લક્ષણને આપણે ચલ લક્ષણ કહીશું. તે સંખ્યાત્મક અથવા તો અસંખ્યાત્મક લક્ષણ હોઈ શકે છે. અહીંયા અસંખ્યાત્મકનો મતલબ થાય છે ગુણાત્મક. જો ચલ લક્ષણ અસંખ્યાત્મક હોય તો તેને ગુણાત્મક ચલ કહેવામાં આવે છે. આવા ગુણાત્મક લક્ષણને આપણે ગુણધર્મ અથવા તો જથ્થામાં દર્શાવીશું. ગુણધર્મના અવલોકનોના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. જો ચલ લક્ષણ સંખ્યાત્મક હોય તો તેને સંખ્યાત્મક ચલ કહીશું, એટલે કે જેમાં સંખ્યાનો સમાવેશ કરેલો હોય. અને આવા સંખ્યાત્મક ચલના અવલોકનોના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. અગાઉના ઉદાહરણમાં કામદારોની જાતિ એટલે કે સ્ત્રી છે કે પુરુષ છે અથવા તો તેનું શૈક્ષણિક સ્તર વગેરે ગુણધર્મને લગતી માહિતી આપણે ગુણાત્મક માહિતીમાં લઈશું. એટલે કે જે કામદારો છે તે કામદારો સ્ત્રી છે, પુરુષ છે, એવી બધી માહિતી, એવી જાતિ એ આપણે ગુણાત્મક માહિતીમાં એકત્રિત કરીશું. અને કામદારોની માસિક આવક, તેમની ઉંમર વગેરે સંખ્યાત્મક ચલ લક્ષણને લગતી માહિતી છે. એટલે કે આપણે એમાં સંખ્યા જોઈ શકીએ છીએ કે આ કામદારનો પગાર આટલો છે, આ કામદારની ઉંમર આટલી છે, તો એ આપણે સંખ્યામાં દર્શાવે છે એટલે એને આપણે સંખ્યાત્મક ચલ લક્ષણ કહીશું. આમ આપણે કહી શકીએ કે ગુણાત્મક લક્ષણનું ફક્ત નિરીક્ષણ કરી શકાય છે પરંતુ તે કોઈ એકમ દ્વારા માપી શકાતું નથી. એટલે ગુણાત્મક માહિતીમાં તમે ખાલી એકમ દ્વારા માપી નહીં શકો, એનું ખાલી માત્ર તમે નિરીક્ષણ જ કરી શકો છો કે આ વ્યક્તિ સ્ત્રી છે કે આ વ્યક્તિ પુરુષ છે. બરાબર. જ્યારે સંખ્યાત્મક ચલને કોઈ એકમ દ્વારા માપી શકાય, દાખલા તરીકે આવક હોય તો એ આવકને તમે રૂપિયામાં માપી શકો, ઉંમર છે તો એ ઉંમરને તમે વર્ષમાં માપી શકો છો. આમ અન્ય ઉદાહરણો જેવા કે ધર્મ, શાકાહારી કે માંસાહારી વગેરે ચલને લગતી માહિતીને ગુણાત્મક માહિતી કહેવાય છે. હવે આમાં પણ તમે માત્ર નિરીક્ષણ જ કરી શકો કે આ વ્યક્તિ હિન્દુ ધર્મનો છે, મુસ્લિમ ધર્મનો છે, જૈન ધર્મનો છે. બરાબર. એ વ્યક્તિ શાકાહારી છે કે માંસાહારી છે એ તમે માત્ર નિરીક્ષણ કરી શકો છો, એને કોઈ તમે એકમમાં માપી શકતા નથી.
જ્યારે કંપનીનો નફો, જાહેરાતનો ખર્ચ વગેરે ચલને લગતી માહિતીને સંખ્યાત્મક માહિતી કહેવાય છે, કે જેને તમે એકમમાં માપી શકો છો. બરાબર, કંપનીનો નફો કેટલા રૂપિયા થયો, જાહેરાત પાછળ કેટલા રૂપિયા ખર્ચો થયો વગેરેને તમે સંખ્યામાં માપી શકો છો. તો અહીંયા એક હવે નવો બીજો મુદ્દો આવે છે કે પ્રાથમિક અને ગૌણ માહિતી શું છે. પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી શું છે, આમાં પણ તમને શબ્દ પરથી જ ખબર પડી જાય. પ્રાથમિક એટલે પહેલી જ વખતમાં તમને જે માહિતી મળે તે પ્રાથમિક, જાતે તપાસ કરીને મેળવેલી હોય, અને ગૌણ માહિતી એટલે કે બીજી અથવા તો અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મેળવેલી હોય. તો આપણે પહેલાં અર્થ જોઈએ. કોઈપણ આંકડાકીય તપાસ દ્વારા મેળવેલ માહિતી તદ્દન સાચી અને યોગ્ય જ હોવી જોઈએ, નહીં તો ઉપયોગી અને સ્વીકૃત તારણો મેળવી શકાય નહીં. એટલે આપણે સાચી માહિતી અહીંયા મેળવવાની હોય છે. માહિતી પ્રાથમિક માહિતી અથવા તો ગૌણ માહિતી હોઈ શકે. પ્રાથમિક માહિતીની વાત આપણે ઉપર છેલ્લી કરી કે પ્રાથમિક એટલે આપણે જાતે તપાસ કરેલી હોય અથવા તો પ્રથમ વખત મેળવેલી હોય તે. તો પ્રાથમિક માહિતીની વ્યાખ્યા: કોઈપણ અધિકૃત સંસ્થા અથવા તો સંશોધકો દ્વારા સૌપ્રથમ વખત અચલ સ્વરૂપે માહિતી એકઠી કરાયેલ હોય તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. અહીંયા સંસ્થા આવ્યું, અધિકૃત સંસ્થા અથવા તો કોઈ સંશોધક દ્વારા સૌપ્રથમ પહેલી વખત અસલ સ્વરૂપે માહિતીને એકત્રિત કરવામાં આવે તો એને પ્રાથમિક માહિતી કહેવાય છે. દાખલા તરીકે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એકત્રિત કરાયેલ માહિતી ભારતની વસ્તી ગણતરીની માહિતીની અને ભારતના રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા ભારતમાં મૃત્યુદર અને જન્મદરને લગતી પ્રકાશિત કરેલ માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય છે. જેઓ પહેલી વખત જ એ લોકો જાતે સ્વયં તપાસ કરીને આ બધી માહિતી મેળવે છે, એટલે એને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે. અને આ NSSO નું પૂરું ફૂલ ફોર્મ પૂછાય છે કે NSSO નું પૂરું નામ જણાવો, તો તમારે લખવું પડે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. બરાબર, ઓકે. પ્રાથમિક માહિતી જોયા પછી હવે છે ગૌણ માહિતી. જ્યારે કોઈ સંસ્થા કે સંશોધક કોઈ અન્ય સંસ્થા કે સંશોધન દ્વારા એકત્રિત કરાયેલ માહિતીનો ઉપયોગ કરે તો આવી માહિતી ઉપયોગ કરનાર સંસ્થા કે સંશોધક માટે ગૌણ માહિતી બની જાય છે. દાખલા તરીકે ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરાયેલા ભારતના મૃત્યુદર અને જન્મદરને લગતી માહિતી ફરી વખત UNO એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા UN સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટમાં પ્રકાશિત કરવામાં આવે તો અહીંયા UNO માટે આ માહિતી ગૌણ માહિતી બની જાય. કેમ? તો કે એ જે ભારતની રજિસ્ટર ઓફિસમાંથી એ લોકો આંકડા લાવે છે તે આંકડા સૌપ્રથમ પહેલાં તો ભારતની રજિસ્ટર ઓફિસ ન્યૂ દિલ્હી દ્વારા એકત્રિત કરવામાં આવેલા હતા, એટલે એ લોકો માટે એ બનશે પ્રાથમિક માહિતી. પણ ત્યાર પછી જે UNO એ આંકડાનો ઉપયોગ કરે છે ફરી વખત, તો એ UNO માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. કોઈ સંસ્થા દ્વારા ગુજરાતની કેટલીક ઔદ્યોગિક સંસ્થાઓને લગતી માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ પાછળથી સંશોધન કરનાર વિદ્યાર્થી દ્વારા આંકડાકીય વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. સંશોધન કરનાર વિદ્યાર્થી માટે આ ઉપયોગમાં લેવાયેલ માહિતી એ ગૌણ માહિતી બની જાય છે. ટૂંકમાં તમારે અહીંયા એટલું યાદ રાખવાનું છે કે પ્રાથમિક માહિતીમાં તમારે જાતે અથવા તો કોઈ સંસ્થા દ્વારા જે માહિતી મેળવવામાં આવે તેને પ્રાથમિક માહિતી કહેવાય, અને એ માહિતીનો ઉપયોગ બીજા કોઈ વ્યક્તિ કરે તો એ માહિતી તમારા માટે ગૌણ માહિતી બની જાય છે. હવે આવે છે પ્રાથમિક અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. કે પ્રાથમિક માહિતી એ પ્રથમ વખત એકઠી કરાયેલ મૌલિક માહિતી છે, જ્યારે ગૌણ માહિતી એ મૌલિક માહિતી નથી, પરંતુ એકઠી કરાયેલ માહિતી અન્યો દ્વારા ફરીથી ઉપયોગમાં લેવાયેલી છે. અહીંયા કીધું કે પ્રાથમિક માહિતી પ્રથમ વખત પહેલી વખત જાતે તપાસ કરીને મૌલિક રીતે લાવાયેલી છે, જ્યારે ગૌણ માહિતી મૌલિક હોતી નથી, પરંતુ એ તો એકઠી કરાયેલી અને કોઈ બીજા અન્ય દ્વારા પાસે લીધેલી માહિતી હોય છે. બીજું, પ્રાથમિક માહિતી તપાસ હેઠળના એકમો પરથી એકત્રિત કરવામાં આવે છે. જ્યાં તપાસ કરવા જાય તે એકમો પરથી આપણને જે માહિતી મળે તે આપણી પ્રાથમિક માહિતી કહેવાય, જ્યારે ગૌણ માહિતી એ પ્રાથમિક માહિતીમાંથી લેવાયેલી છે. એટલે એ લોકો જે તપાસ કરીને આવેલા હોય એ માહિતી આપણે ફરી પાછા યુઝ કરીએ તેને ગૌણ માહિતી કહેવામાં આવે છે. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે એના મૂળભૂત સ્વરૂપમાં હોય છે, જેથી તેને વર્ગીકરણને કોષ્ટક રચનાના સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત ઊભી થાય છે. પહેલાં આપણે જે પ્રાથમિક માહિતી લાવીએ છીએ તે બધું મિક્સિંગ હોય છે, મિક્સ. એને આપણે આપણી જરૂરિયાત મુજબ અલગ અલગ કરવું પડે, એટલે એમાં થોડી મહેનત વધારે હોય છે. જ્યારે ગૌણ માહિતી સામાન્ય વર્ગીકરણને કોષ્ટક રચનાયુક્ત જ હોય છે. એટલે કે બીજી વખત આપણે જે લાવીએ છીએ પ્રાથમિક માહિતી
તે બીજી વખત જે ગૌણ માહિતી બનશે ત્યારે આપણને એકદમ વ્યવસ્થિત પ્રમાણમાં મળશે. પ્રાથમિક માહિતી એકત્રિત કરવા માટે મોટા પ્રમાણમાં ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પડે છે, કારણ કે એ બધી માહિતી કેવી હોય છે? મિક્સ હોય છે, ભેગી હોય છે. એટલે એને આપણે અલગ કરવી પડે, વર્ગીકરણ કરવું પડે અને કોષ્ટક રચનામાં ફેરવવી પડે. એટલે એના માટે આપણને ખર્ચ વધારે થાય, સમય વધારે જાય અને આપણી શક્તિની જરૂરિયાત પણ વધારે પડે. જ્યારે ગૌણ માહિતી મેળવવા માટે ખર્ચ, સમય અને શક્તિની જરૂરિયાત પ્રાથમિક માહિતી કરતાં ઓછી પડે છે, કારણ કે એ પહેલેથી પ્રાથમિક માહિતીમાં બધું ખર્ચ, સમય અને એ રીતના એડજસ્ટ થઈ જ ગયેલું હોય છે. હવે એને આપણે માત્ર આપણા ઉપયોગમાં જ લેવાની છે. પ્રાથમિક માહિતી સામાન્ય રીતે વિશ્વસનીય હોય છે, જ્યારે ગૌણ માહિતી અન્ય વ્યક્તિઓ દ્વારા તેમના પોતાના હેતુ માટે ઉપયોગમાં લેવાતી હોવાથી માહિતી વાપરનારના હેતુના અનુસંધાનમાં તે વિશ્વસનીય ન પણ હોઈ શકે એવું બને. પ્રાથમિક માહિતી આપણે જાતે જ તપાસ કરેલી હોય છે, એટલે વિશ્વસનીય પણ બને. દાખલા તરીકે આપણે કોઈ ગામમાં જઈએ અને ગામમાં એવું પૂછીએ કે આ ગામમાં કેટલા ખેડૂતો છે, તો કોઈ વ્યક્તિ આપણને એવું કહે કે આ ગામમાં આટલા 15 ખેડૂતો છે. એ કોઈએ કીધું છે એટલે એ વિશ્વસનીય બની જશે એવું જરૂરી નથી. પણ જો એ જ ગામમાં જઈને આપણે દરેક ખેડૂતોની તપાસ કરીએ અને પછી ખબર પડે કે હા એ જ ગામમાં 15 જ ખેડૂતો છે, તો એ પ્રાથમિક માહિતી આપણા માટે વિશ્વસનીય બને. બરાબર? એટલે કોઈ અન્ય વ્યક્તિ પાસેથી આપણે માહિતી મેળવીએ છીએ ત્યારે તે માહિતી વિશ્વસનીય જ હોય એવું જરૂરી નથી. એટલે અહીંયા ગૌણ માહિતી પણ વિશ્વસનીય મળે એવું જરૂરી નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વિડીયોમાં આટલે અટકીએ છીએ. આના પછીના વિડીયોમાં આપણે જોઈશું પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જુદી જુદી રીતો.